હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજ છે 8મ, કૃષ્ણ જન્મ છે આજે. તો અમે જઈએ છીએ આજ બધા પાટણ. બધા ગેસ્ટ આવ્યા છે આજ ઘરે. એ હું તમને ત્યાં જઈને બતાવીશ. અમે બધા 3 કાર લઈને જઈએ છીએ, એટલે આજે અમારી કારમાં અમે બધા છીએ, અમારા ફેમિલીના. પછી તમને ત્યાં જઈને બતાવું. અત્યારે જઈએ છીએ ફરાળ માટે, બધું ફરાળ લેવા. પછી ત્યાં જઈ આજ તો બહુ મજા કરવાની. ત્યાં વરસાદ હશે કે હું જોઈએ જાય હું છે હું નથી. અચ્છા, ત્યાં ધોધ ને એવું બધું બહુ પડે છે, બધા કીએ છે, એટલે હવે જોઈ ત્યાં જાય પછી ખ્યાલ આવે. એટલે તો ચાલો તમને ત્યાં જઈને જ મળીશું. બધાને મળાવું છે ત્યાં જઈને જ. ચાલો તો હવે આપણે આવી ગયા છીએ પેટીસ લેવા. અહીંયા પેટીસ બનાવે છે, અહીંયા તળાઈ છે, આ થઈ ગઈ છે. તો ચાલો, શું કીધું? હા, વાંધો નહીં. ચાલો તો હવે પેટીસ લઈને પછી જાશો પાટણ ડુંગર ઉપર. સારું, ચલો બેસ પાટણ જઈને મળીએ અમે તમને. ચાલો, ક્યાં પહોંચ્યા? ચાલુ કરી હું ક્યાં પહોંચ્યા? ક્યાં આવ્યા? ક્યાં? પાટણમાં. પાટણ આવ્યા. હવે આ આખું અમારું ગ્રુપ છે, જો આ બધાય ઉપર ચડશું ને ત્યારે બતાવશું. મામા ફઈના બધા આવ્યા છીએ. ઉપર જઈને જમવાનું છે. હવે 10:30 થયા છે. કેટલા વાગે ઉપર ચડશું? 12 વાગ્યા. 12 થઈ જાય. જમીન પછી પાસે હેઠા 12 વાગ્યા એટલે જમવાનું પતી ગયું. અને ત્યાં રમવાનું અહીંથી નીચે જ લીધું. અને શું કહેવાય ગાંડી દડી. ઈ તો મને ખબર નહીં કેવી દડી કહેવાય. ઈ કેમ કે વેદુ આવી ગયો. અચ્છા, હાલો તો ઉપર જઈએ હવે. પછી ઉપર બતાવીશ. ગ્રીનરી આવી તો બહુ મસ્ત છે. આજ વખતે ચોમાસું છે ને, એટલે લેવું પાણીની સેવા ચાલુ છે. અચ્છા, એવું છે. એ વેદુ, આ થેલો ઉપર ચડાવો? અચ્છા, એમાં જ નાસ્તો ભર્યો બધો. એટલે ચાલો ઉપર જાઉં, બતાવશું કેવો થાક લાગે છે એ બધું. અહીંયા છે ને ભીમની ઠેરી છે. કઈ આ વાળો પથ્થર? હા, હાલ બતાવું કેવડો મોટો છે. હાલો હાલો જોઈએ કેવી છે ભીમની ઠેરી. અવડી મોટી છે. ઓહો ગાઈસ, જો કેવડી મોટી ભીમની ઠેરી છે. આ ઠેરીએથી ભીમ રમતા. હા, અવડી મોટી ઠેરી છે. અમારા દાદાની ફેમસ આમ ફેમસ ના આવે, હા, એમાં રાખીને આવીએ બે ત્રણ મનો આ શેનું મંદિર છે? ઈ છે ને મૈત્રીમાનું મંદિર છે. ઈ હજી આપણે જમી લઈને પછી ત્યાં ઉપર જવાનું છે. અચ્છા, હા. છે ને અહીંયાથી પગથિયા સ્ટાર્ટ થઈ છે. કેટલા પગથિયા ઈ છે? 250 કે 500? 250 કે 500 પગથિયા છે ઉપર. એટલું ચડવાનું છે. અને ત્યાંથી ને પાછું ઓલા મંદિર બતાવ્યું ને, ઈ મંદિર છે. અચ્છા, હા. ઉપર જઈ થાકી ગયા તો બધા થાકીને ટેર થઈ ગયા. પાણી પીવા માંડ્યા. પછી આટી ચડશે. એક ગ્લાસ પીવું પડે બેન, આ ગરમી ને મરી જવું. હવે આવી ગયું. પેલો સ્ટોપ હવે આવી ગયો. પગથિયા ચડીને રાઈટ છે એટલે મંદિર પીવું છે. ઈ મંદિર તો જમીન જવાનું. આ થાક લાગે છે એટલે ચાલો તો હવે ઉપર જાય. હવે તો જો કે મોસ્ટ ઓફ આવી ગયો છે. આટલા જ પગથિયા છે. અને ગ્રીનરી બહુ મસ્ત છે. આમ બધે નકરું ગ્રીન જ છે. મસ્ત. આવી ગયો ટપકેશ્વર મહાદેવનું મંદિર. ત્યાં અંદર છે ને હું તમને બતાવીશ કે છે ને ગાયના મુખમાંથી 365 દિવસ પાણી ટપકે છે. અહીં અંદર છે, હું તમને બતાવીશ. જોયેલું છે આપણે. હાલો. અને પેલા આવ્યા હતા અમે લાડવાની કરી ગયા. અચ્છા, ભીમની થાળી કેવડી મોટી થાળી છે.
પહોંચી ગયા છીએ અમે ટપકેશ્વર મહાદેવના મંદિરે. અહીંયા બધા પથ્થર જ છે ને ગ્રીનરી બહુ જ જોરદાર છે. અહીંયા બધી સુવિધા મળે છે, જો સોડાની મેગી મળે છે, અહીંયા ગરમા ગરમ ખાવી તો લીંબુ સોડા છે, કાતરા મળે છે. તો ચાલો અંદર જઈએ. ત્યાં છે ટપકેશ્વર મહાદેવનું મંદિર, મંદિરના દર્શન કરાવું તમને. અહીંયા છે મંદિર. ટપકેશ્વર મહાદેવનું મંદિર અને 365 દિવસ અહીંયા ગૌમુખી ગંગા છે, ત્યાંથી પાણી ટપકે છે. આખું વરસ પાણી ટપકે છે અહીંયા. આ ભગવાનનો સાથ છે અહીંયા. ટપકેશ્વર મહાદેવનું મંદિર જે તમે દર્શન કરાવ્યા, અને અહીંયા છે મેં તમને ગૌમુખીના દર્શન કરાવ્યા ને તે અંદર છે, તે પેક કરી દીધું છે એટલે. તો ચાલો હવે ઉપર જઈએ. અહીંયા બધી સુવિધા છે. અહીંયા અવળા મોટા પથ્થરો છે, કેટલા વર્ષો જૂના છે, હજી કંઈ થયું જ નથી અહીંયા. એવો ભગવાનનો સાથ છે એવો અહીંયા. દર્શન કરી લીધા, બધા અહીંયા બેસી ગયા, બધા થાકી થઈ ગયા. થાકી ગયા અમે. મનાલીને ધરાર લઈ આવ્યા અમને ટપકેશ્વર. અમને બહુ મજા આવી આ પાટણવા. અમને અમે ટપકેશ્વર બેઠા છીએ અને હવે નાસ્તો કરશું. નાસ્તો કરીને પછી આપણે આગળ જશું. અચ્છા, આગળ હજી એક મંદિર છે, પછી ત્યાંથી ઉતરશો. કોઠો જોવાનો છે, પછી નીચે ઉતરશું, પછી આપણે ભાયાવદર જશું. અચ્છા, તો ભાઈ આપણે ભાયાવદર ક્યારે જાવ? બપોર પછી? ભાયાવદર બપોર પછી 5 વાગે. અચ્છા, ફિક્સ ટાઈમ? ફિક્સ ટાઈમ. મેં તમને કીધું હતું ને કે હું ઉપર કેટલા વાગે પહોંચી ગઈ. અમે છે ને 11:15 તો ઉપર પહોંચી ગયા હતા. બહુ વાર નથી લાગી કેમ કે બધા બહુ સ્ટોપ નતા કર્યા, એટલે પછી બધા બ્રેક ધીમે ધીમે લઈને પછી પાછા ઉપર પહોંચી ગયા. ચાલો ફરાળ કરવા બધા. આજે રહ્યા હોય કે ના રહ્યા, બધાને કમ્પલસરી ફરાળ જ કરવાનો છે. સરસ કરી દીધા. હાલો ચમચી લેવાની જરૂર નથી. હેલો, કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચાલો ગાઈસ, તો અમે પહોંચી ગયા છીએ મૈત્રી માતાના મંદિરે. તમને દર્શન કરાવું. આ છે મૈત્રી માનું મંદિર. કેટલો ટ્રાફિક છે અહીંયા પણ. છે ને જાગનાથ મહાદેવનું મંદિર છે એવું લખ્યું છે અહીંયા. ચાલો તો અંદર દર્શન કરાવું તમને. મહાદેવના શ્રાવણ મહિનો ચાલુ છે તો કાળા થઈ ગયા. કાળા ગાઈસ, હવે નીચે ઉતરીએ છીએ. હવે તો આવી ગયું, આપણે પહોંચી ગયા. હા, નીચે આપણે બે સી હવની પેલા. હા, બધા હજી તો પાછળ બધા પાછળ છે. બહુ ધીમે ધીમે આવે. એ બધા આવીને એમ કે થાક લાગ્યો પણ છે ને બધા બેસી ગયા ને એટલે વધુ થાક લાગ્યો. આપણે એક ધારા ઉતરા ને એટલે વાંધો ન આવ્યો આપણને પહોંચવામાં. આવી ગયો નીચે. હવે હજી તો તમે સ્ટાર્ટ જ કર્યું છે. એમ નહીં, હજી તો તમારે 500 ચડવાના હશે. તમે ચડીને આવ્યા? ઓલી સીડી હારી, આ નહીં. હા, ટપકેશ્વર બાજુ થી જવાય. આ બાજુ ના જવાય, બહુ કરાર પગથિયા છે. ઈ બાજુ થી છે ને થોડાક જ પગથિયા છે, થોડુંક હાલવાનું છે એટલે તમને ટફ ના લાગે. જે બધા ગઈ હજી તો આટલું જ છે, અહીંથી આટલું જ ચડ્યા તો બધા થકી ગયા. તો હવે ઓલી બાજુથી ચડે ને તો મજા આવે. આ બાજુથી છે ને બહુ ટફ પડે કેમ કે છે ને બહુ કરાર પગથિયા છે એટલે. અને ઓલી બાજુ છે ને મસ્ત વાતાવરણ છે, થોડુંક હાલવાનું અને થોડાક જ પગથિયા, ત્યાં તો મંદિર આવી જાય છે એટલે. તો ચાલો આવી ગયા. લીંબુ સોડા ને બધું છે, દેવું પીવું છે? હાલો લીંબુ સોડા પી લઈએ.
હાલો આપણે બે પી લઈએ, ઓલા બધા તો ક્યાં હશે. તો હાલો તમને કેવી હશે લીંબુ સોડા એ બધી બતાવું છું, સારી છે કે નહીં યાર. ચાલો બેહી ગઈ. હા ઓ થાકી ગયું છે. હા હવે ગાડી અહીંયા બનાવશે હમણાં લીંબુ શરબત ને તે લીંબુ મારે શરબત. લીંબુ શરબત પીવું છે, લીંબુ સોડા અચ્છા, નહીં. મેં લીંબુ સોડા મગાવી. હવે આવે એટલે તમને બતાવું. આ મશીનમાં કરે છે સોડા આટલા. અહીં છોડા અચ્છા આ લીંબુ શરબત છે. હાલ લીંબુ સોડા, લીંબુ શરબત. ટેસ્ટ કર કેવો છે. બહુ જ મસ્ત છે ગાઈસ. તો ચાલો હું પણ પી લઉં. આવી બહુ જ મસ્ત હતી, ફૂલ રિલેક્સ થઈ ગયો. હવે ગાડીમાં જઈને નિરાતે બેસીએ. ભાઈએ ગાડી ચાલુ કરી દીધી છે, એસી તે ઉતરી ગયો પેલા. હા એ પેલા આવી ગયો તો, અને એને ગાડી ચાલુ કરી દીધી છે એટલે એસી માં મસ્ત જઈને બેસીએ. અચ્છા. રિલેક્સ. તો ચાલો હવે ભાઈદર પહોંચીએ. હા ભાઈ ઓદર જઈને મળીએ. હજી છે ને અહીંયા આગળ એક મોટી શિવલિંગ છે, એ બતાવું ચાલો. પછી તમને હું ભાઈદર જોઈએ. અહીંયાથી નહીં જવાય એવું તો જોઈ રહી. આ મોટી શિવલિંગ છે, આગળથી હું તમને બતાવું. છે ને બહુ જ મોટી શિવલિંગ છે. પાટણનું ફેમસ પ્લેસ છે આ. આ છે ને એમ તો ઘણા વર્ષ થઈ ગયા છે બનાવી એની. અહીંયા બહુ ફેમસ છે આ બધા ફોટોશૂટ માટે, પ્રી વેડિંગ માટે અહીંયા બધા બહુ આવે છે આ પાટણમાં આ પ્લેસ ઉપર. એટલે જઈએ છીએ પાયાવદર. હું ડ્રાઈવ કરું છું. તો આજ બહુ મજા કરી પાટણમાં તો. ચલો સારું ચાલો બાય, Bye. ટાટા, જય શ્રી કૃષ્ણ. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી.